જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। જો કણકણમાં ભગવાન છે તો પછી શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવવાની શું જરૂર? ઘણાને આવા પ્રશ્ન થાય છે। એવું કહેવાય છે કે એકવાર શ્રી મહાપ્રભુજીએ શ્રીજીને કહ્યું કે બાવા, મારો એવો મનોરથ છે કે આપ વૈષ્ણવના ઘરે બિરાજો। શ્રીજી કહે, પરંતુ મેં તો પ્રણ લીધું છે કે હું વ્રજ છોડીને ક્યાંય નહીં જાઉં। તો શ્રી મહાપ્રભુજી કહે, બાવા, મારી પાસે એક ઉપાય છે। આપ એવું કરો કે હું આપને જેના ઘરે પધરાવું આપ એ જ ઘરને વ્રજ બનાવી લો, જેથી આપણા બંનેના મનોરથ પૂર્ણ થાય। શ્રી મહાપ્રભુજીએ આસુરવ્યોમ લીલા દ્વારા પરમધામ એવા ગોલોકધામ તરફ પ્રયાણ કર્યું અને ભૂતલ છોડ્યું। ત્યારબાદ શ્રી ગુસાઈજીએ શ્રી દામોદરદાસ હરસાણીજીને પૂછ્યું, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? દમલાજી કહે, બાવા, આ જગતમાં સૌથી મોટા જગદીશ છે, એમનાથી પણ મોટા જાણું છું। શ્રી ગુસાઈજી કહે, આવું કેમ? ત્યારે દમલાજી કહે, બાવા, દાન અને દાતામાંથી મોટો દાતા કહેવાય છે। એ રીતે દાન સ્વરૂપ શ્રીજીને ઘરે ઘરે પધરાવવાનું સામર્થ્ય દાતા સ્વરૂપ શ્રી વલ્લભમાં છે, માટે હું શ્રી વલ્લભને શ્રીજીથી વધારે ગણું છું। વળી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું તે સર્વોત્તમ સ્તોત્ર જણાવે છે। અદેય દાન દક્ષશ્ચ, એટલે કે કોઈનામાં સામર્થ્ય ન હોય એવું દાન કરે છે। પરંતુ કઈ રીતે? તો કહે છે કે શ્રી દક્ષની જેમ, એટલે ચતુરાઈથી કયા જીવને કઈ રીતે શ્રીજી પધરાવી આપવા એ ચતુરાઈ આપશ્રીમાં છે। ભારત ભૂમિ પર ઘણા સંત પુરુષો, ઘણા ધર્મગુરુઓ, ઘણા આચાર્યો થયા, પરંતુ એકમાત્ર શ્રી મહાપ્રભુજી એવું સ્વરૂપ છે જેમના માટે કહેવાય છે કે કૂવો તરસ્યાને શોધવા નીકળ્યો। શ્રી મહાપ્રભુજી ભારતના ખૂણે ખૂણે જ્યાં જ્યાં પણ દેવજીવ હોય ત્યાં સુધી પહોંચ્યા અને એ જીવનો ઉદ્ધાર કર્યો। ઘર ઘરને વ્રજ બનાવવાની ક્રાંતિ માત્ર અને માત્ર શ્રી મહાપ્રભુજીએ કરી છે। જ્યારે શ્રી મહાપ્રભુજી કોઈના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપતા ત્યારે કહેતા, ये मेरो सर्वस्व है, तुम तेरो सर्वस्व जान के सेवा करजो। શ્રી પ્રભુ પુષ્ટાવવા એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રીજી બિરાજે છે એ શ્રીજીને વૈષ્ણવના સ્વરૂપમાં પધરાવવા। પુષ્ટિ જીવ પુરુષોત્તમની સૃષ્ટિ છે। પ્રભુના શ્રી અંગમાંથી પ્રભુના શ્રી અંગની સેવા કરવા માટે પ્રગટ થયેલ સૃષ્ટિ માટે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આસક્તિ હોવી જરૂરી છે અને વૈષ્ણવનું ઘર શ્રી ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ। શ્રી વલ્લભાધીશ કી જય।